જય ગિરનારી. ચાલો તો આપણે જામનગરના ગિરનાર પર્વત એટલે ઇતિહાસનો ખૂબ જૂનો અને પ્રખ્યાત જૂનાગઢની આપણે ગિરનાર પર્વતે ચડવા માટે આવી ગયા છે અને હાલે ગિરનારની તળેટીમાં અમે ઊભા છે. ચાલો શરૂઆત કરીએ છીએ ગેટથી અને ચડવાનો પ્રયત્ન કરીએ છીએ. જય ગિરનારી. ચાલો તો ગિરનાર પર્વત આપણે ચડવાની પહેલી સીડીથી શરૂઆત કરીએ છીએ. જોઈએ છીએ કેટલા વાગે પહોંચીએ છીએ અને તમને પણ બતાવે છે અને તમને પણ ગિરનારીના દર્શન કરાવે. થાકી ગઈ છું હવે તો. 4:23 થઈ ગયા છે. મળસ કે 2:30 ચાલવાનું ચાલુ કર્યું હતું. ચાલો હજુ અડધે પહોંચ્યા છે અને અડધે હજુ જતા છે. ચાલો તમને પણ દર્શન કરાવ્યા છે. જય ગિરનાર. જય ગિરનારી. હજુ તો અહીં સુધી જવાનું છે. અમે સવારના સમયે 2:30 ગિરનાર ચડવાનું ચાલુ કર્યું હતું અને 6:20 થઈ રહી છે. અમે ઉપર આવી ગયા છીએ. હવે દત્તાત્રેય ભગવાનનું મંદિર મારા પાછળના બેકગ્રાઉન્ડમાં આજે જે વેધર છે પૂરું વરસાદી મોસમ લાગે છે. ચાલો તો આજનું વેધર એકદમ વરસાદી મોસમ જેવું છે. દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અને અમારી જે સામે પહાડ છે એના ઉપર એમનું મંદિર છે. વેધરના કારણે અમને કંઈ કશું દેખાતું નથી. દત્તાત્રેય ગુરુદેવનું જે લાસ્ટ શિખર છે એ ચડી રહ્યા છે અને આજનું મોસમ બહુ ખૂબ સરસ મજાનું છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે કે ગિરનાર. ચાલો દત્તાત્રેય ગુરુજીના દર્શન કરી લીધા છે. ઉપર મોબાઈલ કે ઇલેક્ટ્રિક વસ્તુ લઈ જવાની નો એલાઉડ છે. તમે લઈ જાઓ તો ફોટો ખેંચી નહીં શકો, નહીં તો ઉપર જમા કરી શકે છે. ચાલો અમે દર્શન કરી લીધા છે. ગિરનાર નીચે ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. જય ગિરનારી. ચાલો તો ગિરનારની ટોચી પાસે આપણે દત્તાત્રેય ગુરુજીના દર્શન કરી લીધા છે ને આ બધા અમારા સર્કલના માણસો છે. બધા ટીમ જોડે આવ્યા હતા અને અડધી ટીમ થોડી થાકી ગઈ એટલે અડધેથી રિટર્ન થઈ ગઈ છે. ચાલો દત્તાત્રેય ગુરુજીના દર્શન કરી લીધા છે. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનાર ચડવા માટે જે પદયાત્રીઓ આવે છે નહીં ચડી શકે તો એમને ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનારના ચાલો તમને દર્શન કરાવું છું. અને ગિરનાર પર્વતને ચડવા માટે 9,999 સીડી ચડવા પડે છે અને આજનું વેધર એકદમ વરસાદી મોસમ બની ગયો છે કેમ કે હમણાં સખત ગરમી પડી રહી હતી. અડધો ગિરનાર ચડ્યા ત્યાં સુધી સખત ગરમી લાગતી હતી અને જે અડધો ઉપર જે ચડવા માટે એકદમ વેધર વરસાદી મોસમ બની ગયું છે. ખૂબ એન્જોય કરવા લાયકનું મોસમ છે. ગિરનાર પર્વતમાં દત્તાત્રેય ગુરુજીનું મંદિર આવેલું છે. ગિરનાર પર્વત પાસે ત્રીજું શિખર આવેલું છે જે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં મંદિર તમને દેખાય છે. ગુરુ ગોરખનાથનું આવેલું છે. ચાલો તો આપણે ત્રીજા શિખર પાસેથી આવી રહ્યા છીએ અને મારા પાછળનું બેકગ્રાઉન્ડમાં તમે વેધર જોઈ શકો છો. એકદમ વાદળ છે અને જુઓ તમે માથાના વાળે પણ મસ્ત મજાનું પાણીને ઠંડો ઠંડો પવન આવે છે. એસીથી પણ એકદમ સરસ મજાનો પવન છે. ચાલો આપણે ગિરનાર ફરીએ છીએ અને તમને પણ બતાવીએ છીએ. ચાલો તો ગિરનારનું આપણે બીજું શિખર છે અને બીજા શિખર પાસે
51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે માતા અંબાજીનું મંદિર આવેલું છે અને મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો. અને હા, બીજી વસ્તુ કે અહીંયાની રોપવે, મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે અહીંયાની રોપવે તમારે અંબાજી માતાનું બીજા શિખર સુધી તમે એટલે કે માનો કે 55 સીડી જેટલું તમને અહીંયા સુધી લાવે છે. અને ત્રીજું શિખર ગુરુ ગોરખનાથ અને ચોથું શિખર દત્તાત્રેય ગુરુજીના દર્શન કરવા માટે તમારે પેદલ ચાલીને અને સીડી ચડીને જવું પડે છે. તો તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે અહીંયા રોપવે તમને નીચેથી અહીંયા સુધી એટલે 5500 સીડી જેટલું તમને લાવવામાં આવે છે. અને આજે ખરેખર અમે જે આવ્યા છે મોસમ ખરાબને કારણે આજે રોપવે બંધ છે. તો અમે 9999 સીડી ચડવાના છે, 5500 સીડી ચડી નાખી છે અને ત્રીજું શિખર અને ચોથું શિખર. હા, તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે તમે ગિરનાર આવ્યા છો કે નહીં આવ્યા. હા, અને આવ્યા છો તો ક્યાં ક્યાંથી આવ્યા છે કમેન્ટમાં લખીને મને જરૂરથી. ગિરનાર પાસે પહેલું શિખર અને બીજા શિખર વચ્ચે આ મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જૈન મંદિરો છે, જૈન દેરાસરીઓ છે. ચાલો એ પણ તમને બતાવું છું. હા, અને ગિરનારનું વેધર ખરેખર બહુ સરસ હતું આજે ને હમણાં થોડું ખુલ્યું છે એ પણ તમને બતાવું છું. તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે ગિરનારનો બ્લોગ તમને કેવો લાગ્યો છે. ગિરનારના પહેલા શિખર ઉપર નિમિનીનાથજીનું મંદિર આવેલું છે જે મારા બેકગ્રાઉન્ડમાં તમે બ્લેક કલરનું જોઈ શકો છો. ને હાલે હમણાં આરતી થઈ રહી છે. ચાલો આપણે જોઈએ છે, દર્શન કરવાની પ્રયત્ન કરીએ છીએ. બે વાગ્યાને 30 મિનિટથી આ ગૂગલ્સ લઈને ફરતા હતા પણ મોસમ એવો હતો અને અંધારું હતું એટલે ગૂગલ્સ યુઝ કર્યા નહીં હતા. ચાલો, તો હમણે વાતાવરણ એકદમ સારું થઈ ગયું છે અને આપણે ગૂગલ્સ લગાવી દીધા છે. કમેન્ટમાં લખજો તમને પણ કેવા લાગે. હા, અને મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જુઓ અમુક જગ્યાએ સાયણો છે, અમુક જગ્યાએ તાપ છે. એ ખરેખર વાદળની કરામત છે. ચાલો, અમે ગિરનાર ફરી આવ્યા છે અને ચારેય શિખરના ચારેય મંદિરોના દર્શન પણ કરી આવ્યા છે. જો ભાઈ, ગિરનાર પર્વત પાસે ચડવા માટે અને બાકીની કોઈ સામગ્રી લેવા માટે આવા માણસો આવી રીતના ઉચકીને લઈ જાય છે. એટલે ત્યાં તમને પાણીનો ભાવ કે XYZ કોઈ બી વસ્તુનો ભાવ થોડોક માર્કેટ કરતાં વધારે જોવાનો મળે છે. અને આપણે પણ દિલથી આપવા જોઈએ કે ઘણી મહેનત કરે છે. ચાલો, તો આપણે ગિરનાર પર્વત ઉતરી રહ્યા હતા અને એક અમારા સામે એક હરણ આવી ગયું છે. ચાલો, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવું છું. હા, તમને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમે કશે જોયું છે. હા, જોયું હોય તો એમને જરૂરથી લખજો. ચાલો, તો મિત્રો આપણે ગિરનાર પર્વત ચડીને ઉતરી આવ્યા છે અને જેટલું બી અમારાથી કવર થયું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સખત અમને ગરમી લાગી રહી છે. લગભગ 11:30થી 12નો ટાઈમ થઈ રહ્યો છે. અને ચાલો, હવે આપણે જ્યાં રોકાયા છે હોટલે ત્યાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તમને વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.